નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે જૂની પેન્શન યોજના છે તેની સમકક્ષ યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ ગત 24 ઓગસ્ટના રોજ કેબિનેટની મળેલી બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આમ સરકારી કર્મચારીઓની વર્ષો જૂની એક માંગ જે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરી તેના પર સરકારે પૂર્ણ વિરામ મૂકી દીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા યુપીએસ જે છે તે એનપીએસના વિકલ્પમાં તમામ કર્મચારીઓ માટે જે છે લાગુ કરવામાં આવ્યું છે, જેમાં નિશ્ચિત પેન્શન જે સરકારી કર્મચારીઓને હવે મળવાપાત્ર થશે. મિત્રો, તદુપરાંત આપ સૌને જણાવી દઈએ કે ગત જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનાની અંદર જે છે તે મિત્રો ઓગસ્ટ 5ની આસપાસ એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે બહાર આવી ગયા છે, જેને લઈ અને મિત્રો હવે કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈ 2024થી જે છે તે મિત્રો 3% મોંઘવારી ભથ્થું જે છે તે ચૂકવવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે જે 3% મોંઘવારી ભથ્થું છે તે ક્યાં સુધીમાં સરકાર તેની જાહેરાત કરી શકે છે, અને આ જે સરકારી કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થાની જે સાથે સાથે બીજા કયા ભથ્થાઓ પણ વધી શકે છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તે વિડીયોના અંત સુધી બન્યા રહેશો, અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીની આગેવાળી સરકાર આવતા મહિને એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરે તેવી અપેક્ષાઓ છે. જે બાદ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે ડી અને ડીઆર જે છે તે વધીને 50%ની જગ્યાએ 53% થઈ જશે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટની ગત જે બેઠક મળી હતી મિત્રો, કે મોદી સરકારની જે બીજી સત્તાની છેલ્લી મિટિંગ હતી, એટલે કે મોદી સરકારની જે બીજી ટીમની છેલ્લી મિટિંગમાં ગત માર્ચ મહિનાની અંદર મિત્રો 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓ માટે 4% મોંઘવારી ભથ્થું વધારી અને જે 46% હતું તેને 50% કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન 2024ના જે આંકડાઓ છે તે પણ મિત્રો એવું સૂચવી રહ્યા છે કે આગામી 1 જુલાઈના રોજ જે છે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે ડીએડીઆરમાં 3%નો વધારો જે છે તે કરવો જરૂરી છે, કારણ કે હાલમાં જે મોંઘવારી ભથ્થું છે તે વધીને 53.29%એ પહોંચી ગયું છે. આમ મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થું છે તેમાં 3%નો વધારો જાહેર થઈ શકે છે. આશાઓ એવી સિવાય રહી છે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંત સુધીમાં જે છે તે મિત્રો ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવે અને આ બેઠકમાં જે છે તે સર્વસંમતિથી નિર્ણય લઈ અને સપ્ટેમ્બરના અંત સુધીમાં જે છે તે મિત્રો આ 3% મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી શકે છે. આજથી એક સપ્તાહ બાદ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશી આપી શકે છે સરકાર. કેન્દ્રમાં ત્રીજી વાર સત્તામાં આવેલી એનડીએ સરકાર પાસેથી આશા છે કે તે આગામી મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરશે. ત્યારબાદ તેનું ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ મોંઘવારી ભથ્થું વધીને 53% થઈ જશે. પરંતુ કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના રોકવામાં આવેલું ડીએ એરિયર જારી કરવા પર સરકાર તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. વર્ષમાં 2 વખત વધે છે મિત્રો ડીએ. વાત કરીએ તો હકીકતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં 2 વખત વધારો કરે છે, તેમાં પહેલી જાન્યુઆરી અને બીજી વાર 1 જુલાઈના રોજ વધારો કરવામાં આવે છે. તેવામાં કેન્દ્રોમાં નવી સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી, તેવી કર્મચારીઓ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે. કેટલો થશે વધારો? તો મહત્વનું એ છે કે જાન્યુઆરી 2024માં સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો. ત્યારબાદ કર્મચારીઓનો ડીએ 50% થઈ ગયું હતું. હવે જુલાઈમાં 3 કે 4% વધવાની આશા છે. સરળ ભાષામાં સમજો તો કોઈ કર્મચારીનું માસિક વેતન 50,000 રૂપિયા છે તો તેનું મોંઘવારી ભથ્થું 2,000 રૂપિયા થશે. જુલાઈ ડીએ અને વેતનમાં થનારા વધારા બાદ કર્મચારીઓના અન્ય એલાઉન્સમાં પણ વધારા થશે. વાત કરીએ મિત્રો ડીએ એરિયર્સ પર સરકાર નથી કરી રહી વિચારણા. તો મહત્વનું છે કે તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સભ્યોએ મોંઘવારી ભથ્થાના બાકી પર સરકાર જે કોરોના સમયમાં જે સરકારી કર્મચારીઓ માટે ડીએડીઆર રોકવામાં આવ્યા હતા તેને એરિયર્સને લઈને સરકારને સવાલો પૂછ્યા હતા. એમાં એક સવાલમાં શું સરકાર કોવિડ મહામારી દરમિયાન રોકવામાં આવેલ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના 18 મહિનાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને જારી કરવા સક્રિય રૂપથી વિચાર કરી રહી છે? તેના પર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં સરકારી કર્મચારીઓ માટે 34,000 કરોડ જેટલા રૂપિયા એકસાથે સરકાર માટે ચૂકવવા શક્ય નથી. આમ સરકાર દ્વારા આગામી સમયમાં જે છે તે મિત્રો ડીએ અને જે છે તેમાં 3%નો વધારો જે છે તે મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંત સુધીમાં જે છે તે સરકાર ઓફિશિયલી આનો જીઆર કરી અને નાણાં વિભાગ જે છે તે બહાર પાડી પછી પરિપત્ર બહાર પાડશે અને સરકારી કર્મચારીઓ માટે ડીએડીઆર વધીને 3% વધીને 53% થઈ જશે. જય હિન્દ, અસ્તુ.